પંડિત એવા વિદ્વાન અને ભગવાન મહાદેવનું જેણે તપશ્ચર્યા કરી મોટી ઉંમર થઈ ગયેલી અને ભગવાન શિવની જ્યારે એને તપશ્ચર્યા કરી મહાદેવ પ્રસન્ન થયા. માગ પંડિત, શું આપું તને? કે પ્રભુ આપ અંતર્યામી છો, મારે તમારી પાસે શું માગવાનું? કે ના સતા માગ. દીકરો જોવે છે, સંતાન નથી. સપૂત આપું, કપૂત આપું? સપૂત કપૂત મતલબ કપૂત દીકરો એ લાંબુ જીવશે તમને દુઃખ આપશે, સપૂત દીકરો ટૂંકું જીવશે તમને સુખ આપશે. તક તો સપૂત જ આપો. મહાદેવે કીધું 5 વર્ષ જીવશે, આપ્યો જા. 5 વર્ષ એક તો દીકરો આવશે એનું સુખ છે, પછી 5 જ વર્ષ જીવશે એનું દુઃખ છે. સુખ દુઃખ સાથે લઈને આવ્યા. હવે આને એકને જ ખબર હતી કે મારો દીકરો 5 વર્ષ જીવવાનો, અને કહેવાય ગયો સાહેબ 4 વર્ષ વયા ગયા, હવે 1 જ વર્ષ બાકી. અને ફરીવાર સદગુરુ પાસે જાય છે. ગુરુજી હવે શું કરું? તક મારામાં તાકાત હતી તને શિવ સુધી પહોંચાડવાની, પણ એ દીકરાની આયુષ તો ભારત વર્ષનો કોઈ બીજો સંત જ તને આપી શકે. જા કોઈ સંત તને મળી જાય અને એના આશીર્વાદ મળશે તો જ તારા દીકરાની આયુષ વધશે, ભલે મહાદેવે કીધું હોય. સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું. કાશીના ઘાટ ઉપર માણસે રસોડું ખોલી નાખ્યું, પછી તેને બધાયમાં સંત દેખાય. જે આવે આવો વાલા, પધારો પ્રભુ, પધારો સંત, પધારો સંત. કેવલ 5 દિવસ બાકી રહ્યા આયુષના, સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા. લાકડી પડે એમ પગમાં પડી ગયું. એને આશીર્વાદ આપ્યા, છોકરાને આગળ કર્યો. જેના જીવનના કેવલ 5 દિવસ બાકી છે એ બાળક જેમ કહેવાય સપ્ત ઋષિને પગે લાગ્યો અને 7 ઋષિના મોઢામાં શબ્દ નીકળી, આયુષ્માન ભવ. માવતર વચ્ચેથી નીકળી ગયા. હવે તમે જાણો ને ભોળોનાથ જાણે. હુઆ ક્યાં? હુઆ કુછ નહીં. પણ હે ઋષિવાર, અમને ભરોસે છે ભારત વર્ષના સાધુના મોઢામાં શબ્દ નીકળ્યો કદી મિથ્યા ન જાય. સમજાણું નહીં કે સમજાય ક્યાંથી? તમે એ 7 કીધું કે આયુષ્માન ભવ, પણ મહાદેવે એને મૂળ 5 વર્ષની આયુષ આપી હતી. હવે એના દિવસ મૂળ 5 બાકી છે. હવે તમે જાણો, ભોળોનાથ જાણે. એટલે ભાર્ય કરી ત્યાં તો અમારી નકુસા માંગળી નાખી. લાવ છોકરાને અમારી પાસે. છોકરાને લઈ અને સીધા બ્રહ્માજી પાસે. સપ્ત ઋષિ, 7 ઋષિ વંદન કર્યા. હવે બ્રહ્માજી ઋષિને તો ન કે આયુષ્માન ભવ, કારણ કે એ તો અજર અમર છે સપ્ત ઋષિ. એટલે એને હામાં નમન કર્યા. ઋષિવરોને પ્રણામ. બાળકને મોર કર્યું. બાળક જ્યાં પગે લાગ્યું એટલે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા આયુષ્માન ભવ. ઓલા 7 ઋષિ વિષમાં નીકળી ગયા, તમે જાણો ને ભોળો નાથ જાણે. બ્રહ્મા ગોથું ખાઈ ગયા. પેલા ઋષિઓ શું આ તમે કહેવા માંગો? કે અમે કાશીમાં ગયા, પંડિતનો દીકરો મહાદેવે એને 5 વર્ષની આયુષ આપી હતી. હવે દિવસ છે 4 બાકી, અમે તમારી પાસે લઈને આવ્યા. હવે અમે આયુષ્માન કીધું, અમારું ખોટું ન પડે. ઋષિ અમે અખંડ થઈ ગયા. હવે બ્રહ્માજીની વાણી ખોટી પડે બાબા. તમે જાણો ભોળો ના જાણે. તો બ્રહ્માજી કે મને મૂકીને જતા ને હાલો હવ ડાયરો કૈલાસ. સપ્ત ઋષિ બ્રહ્માજી અને આ બાળકને સાથે લીધો અને જા ભગવાન મહાદેવ યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશિની ત્યાર સનવા સંતમયાગિરી સંતા વિશાખ સિંહ નમામી સમિશાન નિર્વાણ રૂપમ. મળ્યા સ્તુતિઓ કરવા એટલે મહાદેવ કે બસ ઘણું થઈ ગયું. બ્રહ્માજીને પ્રણામ, મહાદેવને પ્રણામ, ઋષિઓને પ્રણામ. ઋષિઓ કીધું મહાદેવને પ્રણામ. છોકરાને મોર કર્યો. છોકરો પગે લાગ્યો. મહાદેવ બોલ્યા આયુષ્માન ભવ. 8 વિષમાં નીકળી ગયા. ભોળાનાથ કે કેમ કરો? તમારું હવે આ જે બાળક છે એને ઓળખો. આ તો મેં વરદાન આપ્યું હતું, ઈ છે બસ, ઈ જ છે ને તમે જ કીધું આયુષ્માન ભવ. દિવસ 3. ઓહો, આ ફોટો બધાએ જોયો હશે. વાત આજ પહેલી વાર સાંભળતા હશે. બાળક શિવને લિંગને બધ ભરીને સૂતું હોય છે. યમ હામો ઉભો છે, મહાદેવ ત્રિશુલ લઈને ઉભા હોય છે. છોકરાને ભગવાન શિવે કહી દીધું કે આને મળ બિલીપત્ર ચડાવવા, મળ ભજન કરવા. ઓલો મળ્યો ભજન કરવા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામૃત્યુર્મોક્ષમામૃતાય નમઃ સ્વાહાય બલિપ્રદમ શિવાર્પણમ. ભજન ચાલુ કરી દીધું. જા 3 દી પૂરા થયા ને યમરાજે નાખ્યો ગાળ્યો. અને યમને જોયા એટલે છોકરો રાડ નાખીને શિવલિંગને બધ ભરી ગયો. આન મહાદેવે ત્રિશુલ લીધું. યમને કીધું, એ મારા ડિપાર્ટમેન્ટનો માણસ મારા ઘર ઉધી ટેક. પ્રોટોકોલનું ભાન છે કે નહીં છોકરા? જમ કે સાંભળજો, તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે ને તમારું લખેલું પાછું કરો નહીં તો હાવ ડિસમિસ કરો. મારે કામ કરવું કે નહીં ભલા માણા?
તમે એને 5 વર્ષ આપ્યા થાય, એ 5 વર્ષ પ્રભુ પૂરા થયા, ન આવું તો તમે સોયતરા કાઢી નાખો, મૂકી દે છોકરાને. સંતની કૃપા ક્યાં પહોંચાડે, વાત ઈ કરું છું. તમને ભરોસો કવડો છે એના ઉપર આધાર છે. હમણાં તો એક સાધુ પાસે એક જણો આવીને એટલું બોલ્યો કે બાપુ કઈક સત્સંગ સંભળાવો. તો તારો બાપ હું અહીંયા દલાલી થાય કઈ હરાજી હાલે કઈ? અમુકને ભાન જ નથી ક્યાં હું કહું બાપુ કઈક સત્સંગ સંભળાવો ને, એટલે હું અહીં કોમેન્ટ્રી હાલે હે કાંઈ સંતો ને એ તો હું બોલ્યો કોમેન્ટ્રી હાલે કે સંતો કાંઈ બોલ્યા નહીં. સત્સંગ તો બેટા તને સંભળાવું, પણ તું શું બનીને આવ્યો મને શું ખબર? તારો ખોરાક શું છે? મતલબ કૂતરો બોલાયો, કૂતરાને સફરજન આપ્યું, કૂતરે હું ગયું નહીં, ન ખાધું. કામ સમજાણું કંઈ કે ના, કૂતરો ખાતો તો એ લાવ્યા, એ આપ્યું, કૂતરો ખાઈ ગયો. સમજાણું કે ના. ગાયને બોલાવી, ગાયને જે કૂતરાએ ખાધું હતી કૂતરાએ ગાય એને સામું ન જોયું અને ગાયને સફરજન આપ્યું, ગાય સફરજન ખાઈ ગઈ. પછી કીધું કે હવે સમજાણું, સમજાઈ ગયું. સાધુ પાસે ગાયથી નવાય, વડકા નાખવાય તો સંત પાસે ન હોય. એટલે કહેવાય દોરે ક્યાં જાય એનો અર્થ કાંઈ ઓલો નથી. પછી સંત દોરે ત્યાં વૈયા જાવ ને પછી કોઈના બાપની હાડી બાદ નહીં. આ મહાદેવને કીધું. બાબુ રામકૃષ્ણ પરમહંસ પાસે એક માણસ આવ્યો સ્વામીજી, અને પરમહંસને એ માણસે કીધું કે માફ કરજો આપને મહાકાલીમાં દર્શન આપે છે? હા, મને મહાકાલીમાં દર્શન આપે. હવે જ્યારે મહાકાલી પ્રગટ થાય ત્યારે મને બોલાવજો, મારે દર્શન થઈ જાય ને. હા, એટલે બહુ સારી વાત કરી કે ચોક્કસ તને બોલાવીશ, પણ તારું એડ્રેસ દે. એટલે એને એડ્રેસ આપ્યું. એટલે પરમહંસજીએ જોઈને કીધું કે આ તો તારા ઘરનું એડ્રેસ છે, તારું કયું? અને દુકાનનું આપ્યું. પછી કે હું આખો દિવસ અહીં આવું દુકાને હોઉં. તક એ તારી દુકાનનું એડ્રેસ છે, તું ક્યાં? તક હું અહીંયા બેઠો, તક એ તારી સાથી છે, તું ક્યાં? કારણ કે અહીં તમારે હામો બેઠો, તક એ તારા પગ છે, તું ક્યાં? પછી પરમહંસ બોલ્યા કે તું ક્યાં છો એ ખબર પડી જાય ને પછી તારે મારી પાસે નહીં આવવું પડે, મહાકાલી તને ત્યાં દર્શન દેશે. ભલા પેલા પોતાની જાત ભૂલી જાય. આયા મહાદેવે કીધું મૂકી દે આને, મારા શરણે છે. કે પણ તમે આપેલા 5 વર્ષ પૂરા થયા, તાકે 5 વર્ષ મારા છે, મૃત્યુ લોકના નહીં. મેં આપ્યા એટલે મારા આપ્યા હોય ને. હું કોકને પૈસા આપું તો મારા જ આપું ને. હું અહીંયા કોકને દાન મળું કરવા, લેતા જાઓ તરત વિડીયોમાં આવે મારો આ તો પરબારાનંદ ભૈયા કરે. સંત આ મજા આવે છે એનું કારણ કે એ સંતો એનું ભજન છે ને એ આપણને આપે છે કે લેતા જાઓ. અમે બેઠા બેઠા માળાવું કરી છીએ ને, અમે ભોય પથારીએ એક પાત્રમાં જમીએ છીએ, એનું જે અમારું પુણ્ય છે એ લેતા જાઓ. નકર જેને માળા જે સંત થઈ ગયા છે પછી એને શું જરૂર છે? એના શિષ્યો માટે માળા કરે છે, એના સેવક માટે ભજન કરે, એટલે મજા આવે છે આપણને. નારદ રૂડા થાય તોય તકલીફ, નારદ વાનર બને તોય તકલીફ. એને કેમ રાખવા એ ખબર હોય. એવી જ રીતે મહાદેવનું આ વરદાન ઓલાને કીધું કે આ 5 વર્ષ મારા આપું છું. તક તમારા એટલે કે હા ભાઈ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, આખા આ 4 યુગ પૂરા થાય ને એવા 10 યુગ પૂરા થાય ને ત્યારે એક બ્રહ્માજી બદલે. જેમ આપણે 5 વર્ષે ટ્રમમાં એક બદલી જાય એમ. આવી રીતે થાય ત્યારે એક બ્રહ્મા ને એવા 10 બ્રહ્માના યુગ જાય ને ત્યારે મારો એક દિવસ થાય ભોળાનાથ. હવે 5 વર્ષ કેટલા થાય ગઈ? ઓય બાબા તો નીકળ. સાહેબ વરદાન આપ્યું ને એ બીજું કોઈ નહોતું, એ માર્કંડ ઋષિ બન્યા સાહેબ, ઋષિ માર્કંડ. એક 5 વર્ષની આયુષના માણસને સંતની કૃપા થઈ જાય તો આવું થઈ જાય. એટલે કવિ લખે છે કે માણસમાં ગુણ હારા હોવા જોવે. વાહ, આ જોડીમાંથી 91,000 રૂપિયા આવ્યા, તાળવીના ગળાથી વધાવો. એ તો તોય ઓલા ખુરીશીમાં બેઠા એ બધું જોડી ગઈ નથી.
બેનું બાજુ બેનું કોઈ ગયા હતા જોડી લઈને બેનું એવું બાકી રહી જાય તો લઈ લેજો. 91,000 રૂપિયા તો આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીના ગળાથી વધાવો. સાબાસ. હા, ક્યાં વાત મૂકી હતી પાછી? એક જગ્યાએ મેં કીધું ને ક્યાં વાત મૂકી કે એ તમને ખબર, અમે તો તબલા વગાડવા આવ્યો કે વાતો સાંભળવા નતો આવ્યો. અને ખરેખર અમે બોલીએ ને આવડાને દાંત આવે ને સ્વામીજી, એ નવીન કહેવાય. નકર રોજ ભેગા હોય. રામાપીરે કેટલી વાર ભેરબો માર્યો બાળનાથને ન ખબર હોય? આપણે રામકથા હાલતી હોય, સીતાજીનો વિદાય પ્રસંગ હાલતો હોય, સંગીત વાળા રોતા હોય, એવું બને નહીં કોઈ દી. કારણ કે એને દર અઠવાડિયે સીતા વિદાય હોય. કેટલીક વાર બિચારા રોવે, અને સતા રોવે ને તો માનવાનું કે એને આગલી કથાના પૈસા બાકી છે. એ કહો ને ઓલે વિડીયોમાં એક શાસ્ત્રીજી કેટલા રોવે છે. અરે ભગવાન, આટલો તો હેરું કઈડ્યો હોય તો ન રોઈ. કેવું આવે કાન માણસો આવું જ ગોતી ને પાછા વિડીયો. મેં કીધું ને એને સારી વાતો બિચારે ઘણી કરી છે, પણ એ રોવાનું પણ બોલે રોજો એમ નો આવડા નો મૂકે કરે એવું. હા, પોતે રોવે ને ઓડિયો દાંત કાઢે. બહુ બહુ સરસ. અને હકીકત હવે મેં કીધું ને મૂળ વાત ત્યાં મૂકી હતી બેટા, કે અત્યારે કોઈ પરિવાર, કોઈ મિત્રો, તમે જો કોઈ લગભગ કોઈ ઝઘડતું નથી, ભાવથી જ બધા રહે છે. એમાં પતિ પત્ની તો એવા રહે. વાત મૂકીથી ત્યાં સંબંધ થયો હોય ને તમારો મોબાઈલ આવ્યો હોય, હવે શરૂ થાય આપણો પ્રોગ્રામ. હવે ભાઈ હવે તું જો બટુડી, મોબાઈલ આવે જે સંબંધ જ થયો હોય, કેવો પ્રેમ હોય. હાલો, ઓલી બિચારી ઘડીક ન મળે, બોલ ને યાર કંઈક બકા, બોલ ને. બકાએ મૂક્યું હતું દીકરા, લે તો પ્રોગ્રામમાં બેઠો છું. ઉતાવળાથી વૈયા જાય એને એમ થયું છે બકાવ્યું, પછી છું શું છે હવે શરૂ થાય છે. બોલો, હા, ઘડીક ન બોલે, બોલ ને યાર કાંઈક. તો માર બા ઉભા ઘડી ખમણ પછી વાત કરું. અને ભરોસાથી જે માણસ જીવતો હોય ને એને કોઈ દી વાંધો ન આવે, વિશ્વાસ હોય ને. અને ત્રીજી વસ્તુ એ કહું, જો ભાઈ રૂપિયો આપણી પાસે આવ્યો હોય ને એટલે એ પ્રકારનો બધાયનો એમાં થોડો થોડો ભાગ હોય. ડૉક્ટરનો ભાગ હોય, બધાને નામ નથી લેવા. હું સ્વામીજી 2 થી બહુ બીવ, એક ભગવાનથી ને એક ડૉક્ટરથી. આ બેનું ધ્યાન રાખવાનું. ભગવાનમાં સંતો આવી જાય ને એક ડૉક્ટરો. જો ભગવાનને આપણે બરાબર યાદ ન કરીએ તો ભગવાન આપણને ડૉક્ટર પાસે મોકલી દે. અને ડૉક્ટરનું બરાબર ધ્યાન ન રાખીએ તો એ ભગવાન પાસે મોકલી દે. હું દવા લઉં ઘણી વાર, મને માથું દુખે કે કંઈક તાવ, માણસ હોઉં ને કાંઈ હાવ વાહડો થોડો શું હુકલ. હા, હું ખરેખર જાઉં, મને બધા પછી આમ ન જાય તો છોકરાઓને એ કે તમે પપ્પા કાંઈ ધ્યાન નથી રાખતા તમારું. આ હકીકત આ જાહેરમાં બોલું ને એ ઘેરે સાંભળતા જ છે, લાઈવ છે ને એટલે આખું ઘર બેઠો એ હું કે સ્વામીજી ઘરના ને એમ થાય કે આ ગામો કે મને હું કામ બોલાવતા છે, હું કરતા. હવે સાંભળતા છે એટલે પછી એને ખબર પડી જાય તો સારું બોલું થાય. પણ હું ખરેખર હાવ હકીકત કહું કે હું હોસ્પિટલ જાઉં ને તો જો એવું કોઈ મારા ધ્યાનમાં આવ્યું હોય તો હું એના પૈસા દેતો આવું. પછી મેડિકલ વાળાને પાસે દવા લઈ લઉં, એને પૈસા દઈ દઉં. કારણ કે આપણા ભાગના એમાં પીડ્યા હોય ને, દવા પછી હું નદીમાં નાખી દઉં. કારણ કે આપણા ભાગના, અને હકીકત મને સારું થઈ જાય છે. શું કામ? એ મને બીમારી શું કામ થાય કે મારા ખીચામાં એના ભાગના અહીંયા પડ્યા છે એટલે મને આ બધું થયું છે. અને ઘણીવાર શું થાય, બોલવા વાળાને આપણે સંતો બોલતા હોય કે અથવા તો આવી રીતે પ્રોગ્રામ માલિક કંઈક બોલાતું હોય
તો અહીંયા બધાને લાગુ ન પડતો હોય, બધા દાંત કાઢીને અમને પોતાને ન ખબર હોય ક્યારે હું બોલાઈ ગયું, પણ ઓડિયન્સમાંથી કોક એમ કે ભાઈ એ શબ્દને પકડીને વયો જાય. અને સુધરવામાં ભાઈ બગડવામાં વાર લાગે, સુધરવામાં વાર નથી લાગતી. હું થોડુંક ઊંધું બોલી, માણા એમ કે બગડતા સુધરતા બહુ વાર લાગે. નહીં, સુધરતા બિલકુલ વાર નથી લાગતી, બગડતા જ વાર લાગે. હા, કોઈ ડાયરેક્ટ આજે કોઈ જોકે ન કોઈ બોલો હોય રાજકોટમાં તો હાવ એટલે હા રાજકોટ રંગીલું શહેર છે યાર આપણે. પણ માની લ્યો કે કોઈએ શરૂ કર્યું હોય તો ડાયરેક્ટ કઈ બોટલે ન પગ્યો હોય, પેલા કોકને અરે ઘૂંટડો લેતા છો હોય. જેવી સોબત અંદર જેવું આપણે કાર્ડ હોય ને એવું આપણું ગ્રુપ હોય, જેવી આપણે બુદ્ધિ હોય ને એવું આપણું મિત્ર સર્કલ હોય. તો એ કંઈ બગડવામાં એવું કાંઈ ડાયરેક્ટ ન થયું. આપણે કારણ કે બીડી પીતા હોઈએ પહેલાં ઠૂઠેલી ચાલુ કર્યું હોય, કોકની હળગેલી અડધી પડી હોય એ ખેંચી લે, ઝૂડીએ તો પછી પોગાય, પાકીટ જ પછી પોગાય. કોઈ પણ માણસ હોય, કોઈને ગાળી દેવાથી ચાલુ કર્યું એમ કરતાં કરતાં કોકને ઠપાટ મારીને પછી એ ક્રાઇમ સુધી પહોંચે છે. પણ એ જ વ્યક્તિને આવા કોઈ સંતનો સ્પર્શ થઈ જાય. કાગબાપુ તો એમ કહેતા કે 1000 વર્ષથી જે ઓરડો ન ખોલ્યો હોય અને 1000 વર્ષનું અંધારું ભેગું થયું હોય તો એ અંધારું ઉલેસવામાં 100 વર્ષ ન લાગે. એક ખાલી દિવાળીને કાંડી કરી નાખો ને એટલે 1000 વર્ષનું અંધારું ઉયું જાય. એમ ભવો ભવના પાપ ભેગા છે ને સાહેબ, પણ આવા સંતની વાણી અડી જાય ને એટલે સડાપદીન માણસ ચોખ્ખો થઈ જાય. પેલા માણસ સારું થતા વાર જ નથી લાગતી. ભાઈ એક જગ્યાએ બાપુ બહુ સારી ઘટના યાદ આવી. એક જગ્યાએ કથા ચાલતી હતી, એ સંતનું નામ ભૂલી ગયો, મહાન સંત હતા પોતે, એમની પોતાની કથા ચાલતી હતી, રામકથા. અને એ જ આજુબાજુના કોઈ ગામનો એક મુસલમાનનો દીકરો, ગરીબ માણસ, કોઈ સપોર્ટ કરે નહીં એટલે મગજ એ ફરી ગયેલો. પણ કથા જોઈ એટલે એમ થયું કે કથામાં જાઓ, અને જ્યારે કથા બપોરે પૂરી થાય એટલે ભોજન તો હશે જ. મૂળ બિચારો ઝપટ કરવા હાટું બેઠેલો. પણ ઓચિતા કથામાં લઈ સ્વામીજી એક વાક્ય નીકળી ગયું બાબુ કે ભગવાન કોઈને ભૂખ્યો સુવડાવતો નથી. નરસિંહ મહેતાનું પદ ગાયું ભાવમાં આવીને, વાલો મારો આપે સૂતાને જગાડી,